वडोदरा के नजदीक पादरा तहसील के लूणा गांव में खोदे जा रहे नए डीप वेल में से लाल पानी का फुव्वारा छूटने पर केंद्र के पर्यावरण मंत्रालय के एनवायरनमेंट क्लियरेंस कमेटी भी चौंक उठी थी। वडोदरा आसपास के विस्तारों में बढ़ रही केमिकल इंडस्ट्रीज द्वारा उत्सर्जित जहरीले केमिकल युक्त पानी ने भूगर्भ जल प्रदूषित कर दिए हैं। वीएनएन पर इसके बारे में कई बार खबरें दिखाई जा चुकी हैं। ग्रामीण लोगों के लिए पीने लायक पानी ही नहीं बचा। पादरा विस्तार में भूगर्भ जल प्रदूषित होने की खबर के चलते इस विस्तार में नई कंपनियों को पर्यावरण सुरक्षा के मद्देनजर मंजूरी देनी चाहिए कि नहीं की जांच करने आई केंद्र पर्यावरण मंत्रालय की एनवायरनमेंट क्लियरेंस कमेटी की जांच चल रही थी। इसी दौरान लूणा गांव में नए खुदे डीप वेल से निकले लाल पानी ने 180 फीट नीचे तक भूगर्भ जल प्रदूषित हो चुका है की पुष्टि कर दी है। ग्रामजनों ने इस मुद्दे कमेटी को अपनी समस्या बताई तो कमेटी सदस्य भी चौंक उठे थे। गांव वालों का कहना था कि हमारी भावी पीढ़ी पर भी इसका असर होने लगा है। वे कई बार शिकायतें कर चुके हैं पर इनकी कोई नहीं सुनता, अतः कड़ी कार्यवाही की जानी चाहिए। છેલ્લા 2004 થી અહીંયા પાણીનો બહુ મોટો પ્રશ્ન થયેલો છે, જેમાં અમને કેન્દ્ર સરકારથી માંડી અને ગુજરાત રાજ્ય સરકાર સુધી લેખિત અને મૌખિક જાણકારી આપેલી છે અને ત્યાંના કેટલા બી અધિકારીઓ અહીંયા આવીને આ પાણીનો જોઈ અને ટેસ્ટ બી કરી ગયેલા છે, તો અત્યાર સુધી એમને કોઈ અમને પ્રોત્સાહન આપ્યું નથી। આ પાણી અમારા ગામ લોકો અહીંયા લૂના ગામમાં 5 થી 7 હજાર માણસની વસ્તી છે અને નાનાથી માંડી અને મોટા વૃદ્ધ સુધી આ પાણી પીવે છે, નહાય છે, કપડાં ધોવે છે, વાસણ, જેમાં એક પાણી રોજના વપરાશમાં રોજિંદી વપરાશમાં વપરાય છે। અમને બી ગઈકાલ બી કેન્દ્ર સરકારમાંથી માણસો આવ્યા હતા અને પાણીનું અમે જોયું, એમને ટેસ્ટમાં લેબ બી કર્યું છે, છતાં હજુ કોઈ અમને જવાબ આપતા નથી। અને અહીંયા મોટી મોટી કંપનીઓ જે છે એમના થ્રુ અહીંયા પાણીનો બગાડ થયેલો છે, છતાં બી હજુ કંપનીઓ ચાલુ છે। અને અહીંયા મોટો પ્રશ્ન છે કે હિયરિંગમાં કેટલી બી કંપનીઓને હજુ પરમિશન આપી નથી, છતાં બી અહીંયા લૂના ગામમાં ફેક્ટરીઓ ચાલુ છે, જેમને કોઈ સરકારે હજુ પરમિશન બી નથી આપી। આ લાલાશ પડતું પાણી લૂણા ગામની આજુબાજુના ગામો, લૂણા ગામ એ બધામાં જે ફેક્ટરીઓ છે એ ફેક્ટરીઓમાં જે ડાઇસ પ્લાન્ટ ખરા ને એ ડાઇસ પ્લાન્ટમાં આટલું બધું ગંદુ પાણી થાય, બાકી બીજો પ્લાન્ટ હોય તો આટલું બધું ગંદુ પાણી થવાના ચાન્સીસ નહીં। અને ડાઇસ પ્લાન્ટવાળા પાણી રિવર્સ બોરિંગ કરે છે, એ રિવર્સ બોરિંગના કારણે બધું પેટાનું પાણી બગડી ગયું છે। અમારી માંગ એક જ છે કે અમારા ગામનું પાણી પીવાલાયક થવું જોઈએ। આ પાણી પીવાથી અમારા શરીરે ફોડલીઓ થઈ જાય છે, મોઢામાં ચાંદા પડી જાય છે। હવે આપણે તો લગભગ 30-40 વર્ષની ઉંમરના માણસો છે, પણ જે નાના છોકરાઓ છે એમની સ્કિન એકદમ સેન્સિટિવ હોય, એમને કેટલી વધારે પડતી ઇફેક્ટ કરે બધાને ખબર છે। પીળા કલરનું પાણી આવે છે, પબ્લિકને કાયમ માટે પીળા કલરનું પાણી પીવું પડે છે અને એને માટે પબ્લિકને બધા રોગો ઉત્પન્ન થાય છે, ખંજવાળ આવે છે, કેટલા જણને ઝીણી ફોલ્લીઓ થાય છે, મોઢામાં ગરમી લાગી જાય છે। આવું બધું નાની મોટી સમસ્યાઓ થયા કરે છે અને અમારા પાણીની પીવાનો પ્રશ્ન છે કોઈ અત્યારે હલ કરવા માટે કોઈ કશું કરતું નથી અને કોઈ સરકારી અધિકારી આવીને અમને પૂછતો પણ નથી કે તમને શું તકલીફ છે, શું નહીં। પાણીનો બગાડ થવાનું કારણ ફેક્ટરીઓ જ છે। ફેક્ટરીવાળાનું કોઈ નિવારણ થઈ શકતું નથી। કેન્દ્ર સરકાર સુધી રજૂઆત થયેલી છે પણ કોઈ નિકાલ આવ્યો નથી। કાલે દિલ્હીથી ટીમ આવી હતી પણ એ લોકોને રજૂઆત કરી છે પણ એ લોકોએ હજુ સુધી કોઈ અમને કંઈ હેલ્પ કર્યો નથી અને આવું ને આવું રહેશે તો અમે પછી ભૂખ હડતાલ પર ઉતરીશું। ફેક્ટરીવાળા એટલું બધું પ્રદૂષિત કર્યું છે પાણી, એટલે કોઈ ઉપયોગમાં નહીં થતી જમીનમાં। ખેતીને બધી જમીન પડતર જેવું જ છે અત્યારે અને બધી જમીન એ થઈ જાય, બગડી જાય। કેમિકલ ગંદુ પાણી છોડ્યા છે એટલે બધું खेती पाकती नहीं। कुआं में बदा पानी बदा बगड़ी जाए। मेरा मानना है कि इस इलाके में उद्योगों के प्रदूषण का बड़ा मामला है। यहाँ केमिकल उद्योग लगाने नहीं चाहिए। ये वेजिटेबल बास्केट है, यहाँ सागभाजी का टोपला कहा जाता है। देश और दुनिया में यहाँ से सागभाजी एक्सपोर्ट की जाती है। इसी इलाके में उद्योग, मेरा मानना है कि परिस्थिति बहुत गंभीर है। लेकिन अच्छी बात ये हुई है कि बरोड़ा के कलेक्टर श्री विजय भाई नेहरा ने आदेश भी दिया है कि इस कुएं का पानी सुधारा जाए। और उसके संदर्भ में एफ्लुएंट चैनल प्रोजेक्ट के लोगों ने एक बात का स्वीकार किया है कि यहाँ पे बहुत कंपनियों ने रिवर्स बोरिंग किया है। गुजरात के मुख्यमंत्री जो बार बार बोलते हैं वो नरेंद्र भाई दामोदर भाई मोदी को पब्लिक में आके लोगों की माफ़ी मांगनी चाहिए कि उन्होंने बहुत बड़ी गलती की है और यहाँ से सारे केमिकल उद्योग को यहाँ से हटाना चाहिए और यहाँ कोई नए केमिकल उद्योग को लाना नहीं चाहिए।